નમસ્કાર મિત્રો, હું અનન્યા સોનવને આપકી આવાઝ ન્યૂઝ 24માં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજના મુખ્ય સમાચાર પર એક નજર। વડોદરા શહેરના પરદેશી ફળિયા બરણપુરા વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે આજરોજ ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન મેયર શ્રી ગીતાબેન મકવાણા, વોર્ડ નંબર 14ના કોર્પોરેટર શ્રી દીપિકાબેન પટની, અંકિતાબેન, વિશાલભાઈ, સંતોષ ગરુડ, ચેતનભાઈ ઉપસ્થિત રહ્યા અને જીતનાર ટીમને ટ્રોફી આપી તેમનો ઉત્સાહ વધાવ્યો। बैटिंग का जा बैटिंग का बॉल बैटिंग बैटिंग हेलो हेलो दादा मैं આવજો હા લાવ બેટ રમી આપે લાવ ભાઈ ટેલિવિઝન આ છે ને ના ભાઈ ના કરો बोलो पल्ला भाई बोलो बोला नहीं हां बोला नहीं वो तो मैंने के दादा ना कहा मेरे पे के बात के अल्लाह वीरो वाले के मार के ये तालियां मारो ना भाई हां भाई क्या समझते करें समझते के दे ये करते अरे काढो ओ गणपती बाप्पा प्लेयर નથી એમને જાતે વિશાલ ભાઈ પરદેશી ફળિયામાં સારું એવું મેચનું ફાઇનલ મેચનું આયોજન કરવામાં આવ્યું છે, તો મેચનો લોકો નિહાળવા માટે વિસ્તારના લોકો પણ ઊભા રહ્યા છે અને કાઉન્સિલરો અને પ્રમુખને શ્રીનું બધા સાથે મળીને મેં મેચને નિહાળી રહ્યા છે। ત્યારે સારી મેચ ખેલાઈ રહી છે અને બસ મેં મેચ કરી આજે વોર્ડ નંબર 14 પરદેશી ફળિયામાં મેચનું આયોજન કરવામાં આવેલું। પ્રથમ નાગરિક એવા મેયરશ્રીને બોલાવવામાં આવેલા, સાથે સાથે મારા સાથી કાઉન્સિલર અંકિતાબેન, મારા સાથી બે ઉમેદવારો સંતોષભાઈ અને વિશાલભાઈ, અમારા વોર્ડના પ્રમુખ મહામંત્રી ચેતનભાઈ, પ્રતિકભાઈ અને અમારા સિનિયર એવા માસી અને એમને
અહીંના પરદેશી ફળિયાના રહીશો જે મંડળવાળાએ અમને બોલાવી અમારું સ્વાગત કર્યું અને અત્યારે ટોપી આપવા બોલે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજરોજ બરહાનપુરા પરદેશી ફળિયામાં ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે. અમને બધાને આમંત્રણ આપવા બદલ આભાર. ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે પરદેશી ફળિયામાં જે આયોજન કર્યું છે અને ઓર્ગેનાઇઝર જે અહીંના રહેવાસી છે બહુ સારું કર્યું છે અને ક્રિકેટ એક બહુ સારી રમત છે અને આખા વડોદરામાં વેકેશન હોય સ્કૂલ લેવલ પર જ્યારે વેકેશન પડતું હોય ત્યારે દરેક ગલીઓમાં રમાય છે અને બહુ સારું ગેમ છે ક્રિકેટ. આજરોજ બરહાનપુરા પરદેશી ફળિયામાં જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે તે આયોજનના ભાગરૂપે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. અમારી સાથે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી અમારી સાથે ઉપસ્થિત છે. સાથે જ વોર્ડના કાઉન્સિલર દીપિકાબેન પત્ની, અંકિતાબેન સોની તેમજ મારા સાથી ઉમેદવાર સંતોષભાઈ ગરુડ, વોર્ડના પ્રમુખ ચેતનભાઈ, મહામંત્રી પ્રતિકભાઈ પણ ઉપસ્થિત છે. જે ક્રિકેટનું આયોજન થયું છે તો આજના યુગમાં જોઈએ કે લોકો જે છે એ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ બધા તરફ પણ જઈ રહ્યા છે ને જે આપણી જે રમતો છે એ ભૂલાઈ જઈ રહી છે. તો આ એક આયોજન જે વડોદરા શહેરમાં થઈ રહ્યું છે તો એના કારણે નવી નવી ગેમો પણ લોકો રમતા થશે. જે શહેરી ક્રિકેટો છે એ રમતા થશે. એના કારણે યુવાઓ એકબીજાની સાથે જોડાશે, હિન્દુત્વ આગળ વધશે અને દરેક વર્ગના લોકો એકબીજાની સાથે જોડાશે. આ પણ એનો એક ઉદ્દેશ હોય છે અને એક એકતા લોકોની વચ્ચે બંધાઈ રહેશે. તેવા આશયથી જે આવી ક્રિકેટની આયોજન થઈ રહ્યું છે તેવું દરેક વિસ્તારમાં થવું જોઈએ અને અમે તેને પ્રોત્સાહન આપીએ છીએ. આવું આયોજન વડોદરા શહેરમાં થતું રહે તે માટે સૌને અપીલ પણ કરીએ છીએ. બહુ સારું આયોજન છે અમારા દ્વારા અને હું પોતે આમાં ઓર્ગેનાઇઝર છું તો ગમ્યું છે બધું.